અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલક જે તે ગોપી ચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર, કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું અને તે તિલકના મધ્યને વિશેષ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપી ચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો.